हिकिकोमोरी इन इंडियन कॉन्टेक्स्ट यानी कि घरमांथी बहार न નીકળવાની આદત। 20 વર્ષનો અમિત પરીક્ષામાં ફેલ થયા બાદ ઘરની બહાર નીકળતો નથી। આખો દિવસ ઘરમાં રહે, ઓનલાઈન ગેમ રમે રાખે, ઘરની બહાર નીકળવાનું નામ ના લે, ફેમિલી સાથે કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્શન ન કરે અને સતત એવું લાગે છે એને કે હું નકામો છું। એની ઊંઘ અને ભૂખ લગભગ ઉડી ગઈ છે। જાપાનમાં એક શબ્દ છે હિકિકોમોરી, એનો અર્થ થાય છે કે મહિનાઓ સુધી ઘરમાં બંધ રહેવું। પણ હવે આપણા દેશમાં પણ આ કલ્ચર આવતું જાય છે અને આવા લોકો વધતા જાય છે। ખાસ કરીને આપણા યુવાનોમાં અત્યારે વર્ક ફ્રોમ હોમનું જે કલ્ચર છે એને લીધે પોતાનું જીવન એક સ્ક્રીન પૂરતું સીમિત થઈ ગયું છે અને એ લોકોને ઘણા કારણોથી બહાર જવું નથી ગમતું, કારણ કે એ લોકોને નિષ્ફળતાનો ઘણી વખત ડર હોય છે, એને કમ્પેરિઝનની બીક લાગે છે, એને કોઈ જજ કરશે એવું એને સતત ડર સતાવે રાખે છે। ઓનલાઈનની દુનિયા તો એવી છે કે તમે કોઈ પણને મ્યુટ કરી શકો, કોઈને લોગ આઉટ કરી શકો, અનફોલો કરી શકો, કોઈને બ્લોક પણ કરી શકો, પણ ઓફલાઈનમાં આ બધી વસ્તુ શક્ય નથી। તો આ હિકિકોમોરીનો ઉપાય શું? એના માટે થોડું થોડું ધીરે ધીરે ઘરની બહાર નીકળો, ફેમિલી અને ફ્રેન્ડ સાથે ઇન્ટરેક્શન કરો, સમયાંતરે વારે તહેવારે એને મળતા રહ્યો, સ્ક્રીન ટાઈમની ઉપર લિમિટ રાખો અને જો વધારે તકલીફ લાગે તો સાયકિયાટ્રિસ્ટનો સંપર્ક કરો।